નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રવાસી કપલ જામનગર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દર્શને જઈ રહ્યું છે. તો ચાલો અમારી સાથે દ્વારકાના દર્શને. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, મિત્રોમાં શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો વચ્ચે દ્વારકા જતા જામનગરની એક રિલાયન્સની મોટામાં મોટી રિફાઇનરી આવે છે, એ પણ તમને બતાવશું. વચ્ચે વચ્ચે રોડ ઉપરના દ્રશ્યો પણ બતાવશું. દ્વારકાધીશના દર્શન તો અંદરથી નહીં કરાવી શકીએ, પણ બહારથી એનું મંદિર, ગોમતી ઘાટ, સમુદ્ર કિનારો અને નવો બંધાયેલો સુદર્શન સેતુ એ પણ આપણે આ વિડીયોના અંતમાં જોશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો પ્રવાસી કપલ, જવું છે ને દ્વારકા? ચલો. જો અમારી સાથે આજે એક નવું સભ્ય છે, એ પણ અમારી સાથે કૃષ્ણ ભક્ત છે. એનું નામ છે મૃણાલી. એને પણ અમે દ્વારકાના દર્શન કરાવવા લઈ જઈએ છીએ. ચાલો તો મળીએ દ્વારકા. દ્વારકા જતા જો આ ટોલ આવે છે, L&T નો ટોલ છે. સ્ટેટ હાઈવે નો ટોલ છે ને, એટલે ફ્રી છે. કાર માટે, જીપ માટે, નાના વાહનો માટે ટોલ ફ્રી છે. જુઓ આ બાજુ જે દેખાય છે એ એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ, જે વર્લ્ડ લાર્જેસ્ટ, આમ તો વર્લ્ડની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ છે આખું રિલાયન્સનું. ધીરુભાઈ અંબાણીએ આ સ્થાપન કરેલું. આખી રિફાઇનરી, આ બાઉન્ડ્રી જે દેખાય છે આખી રિલાયન્સની રિફાઇનરી છે. હા, અને બંને સાઈડ, સામેની સાઈડ છે એ બધી એમની ટાઉનશીપ છે, રિલાયન્સની ટાઉનશીપ છે આખી. અને આખો રોડ સીધો જ દ્વારકા, રિલાયન્સ ગ્રીન્સ જો આવે આખી ટાઉનશીપ છે પાછળ રહી. દ્વારકા જતા બે રસ્તા આવે છે. એક જાય છે, આ સીધો જાય છે પોરબંદર, અને બીજો આ બાજુ જે જાય છે એ દ્વારકા. સરસ મજાના સિમેન્ટના રોડ બનાવેલા છે, અને CNG પંપ પણ અહીંયા આવેલો છે, BPCLનો. અહીંયા પણ તમે CNG પુરાવી શકો. આજે પ્રવાસી કપલ આવ્યું છે દ્વારકાધીશના દર્શન કરવા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપ પાછળ જોઈ રહ્યા છો દ્વારકાધીશનું શિખર, પણ અમે તમને અંદર જઈને દર્શન કરાવી શકતા નથી, કારણ કે અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે. એટલે આપ બધા જ દર્શકો અમારી સાથે બહારથી દ્વારકાધીશના દર્શન કરો, અને સાથે સાથે અમે તમને આ દ્વારકાની બજાર, ગોમતી ઘાટ એ બધું પણ દેખાડશું. તો જોડાયેલા રહો અમારી સાથે. ચાલો, જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, દ્વારકાધીશ મંદિરની પાછળ એક્ઝેક્ટ આ ગોમતી ઘાટ આવેલો છે. આ ગોમતી આમ તો સંગમ કહેવાય. સામે જે દેખાય છે એ સમુદ્ર છે, અને સમુદ્રમાંથી આ અહીંયા જે ગોમતી નદી છે એનો આ સંગમ થાય છે. અને આ સરસ મજાનો ઘાટ છે. અહીંયા સ્નાન પણ કરી શકાય છે. સામે આ દેખાય છે એ સુદામા સેતુ છે, જે હાલમાં બંધ છે. એ મોરબીની જે દુર્ઘટના થઈ એ પછી આ સુદામા સેતુને બંધ કરી દેવામાં આવેલ છે. અને સામે પણ એક મંદિર દેખાય છે, લક્ષ્મીનારાયણ મંદિર છે. ત્યાં મીઠું પાણી, એટલે કે મીઠા પાણીનો કૂવો છે. આજુબાજુ બધું ખારો સમુદ્ર છે, પણ વચ્ચે વચ્ચ એક મીઠા પાણીનો કૂવો પણ છે. એ પણ એક આ કુદરતની સરસ મજાની
કરામત છે. જ્યારે પણ દ્વારકા આવો તો આ દ્વારકાના મંદિરના પાછળના ભાગે આ ગોમતી ઘાટ આવેલો છે. તો અહીંયા સ્નાન પણ કરી શકાય છે અને આ દરિયાનો જોવાનો આનંદ પણ લઈ શકીએ છીએ. આ મંદિરનો પાછળનો ભાગ છે અને આને 56 સીડી કહેવાય છે. અહીંથી પણ મંદિરમાં દર્શન કરવા જઈ શકાય. મંદિરનો ટાઈમિંગ છે બપોરે 1 વાગે બંધ થઈ જાય અને સાંજે 5 વાગે ખુલે અને સવારે 5:30 વાગે ખુલી જાય મંદિર. આ રીતનો મંદિરનો ટાઈમિંગ હોય છે. આ 56 સીડી આ જે મંદિરનો પાછળનો જે પ્રવેશ દ્વાર છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાનો દરિયો દેખાઈ રહ્યો છે. આ આખો સંગમ છે, ગોમતી ઘાટ સંગમ. પાણી કેટલું ક્રિસ્ટલ ક્લિયર છે. આખું આપણને તળિયું દેખાય છે. જુઓ, હું ઝૂમ કરું છું થોડું. કેટલું ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. અને આ સામેની જે સાઈડ છે ત્યાં જ જૂની જે સોનાની દ્વારકા સમાયેલી છે એના બધા અવશેષો ત્યાં મળેલા છે સમુદ્રની અંદર. એ જ સામેનો જે આખો ભાગ છે એમાં ક્યાંય મળેલા છે. એ પણ સ્કુબા ડાઇવિંગ કરીને જોઈ શકાય છે. ત્યાં અફાટ અરબી સમુદ્ર સામે દેખાઈ રહ્યો છે અને સામે દેખાય છે દ્વારકાનું લાઇટ હાઉસ છે દીવાદાંડી, અને એની બાજુમાં જ છે ગાયત્રી મંદિર. સામે જે દેખાય છે એ ગાયત્રી મંદિર છે. સુનામીના ભયના કારણે અત્યારે આ બધા પથ્થરો મૂકવામાં આવેલા છે. નહીંતર અહીંયા પહેલાં સુંદર મજાનો બીચ હતો દ્વારકાનો. એવો સરસ મજાનો અરબી સમુદ્ર દ્વારકાનો આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે. સામે દેખાય છે એ છે સનસેટ પોઈન્ટ. આપણે ઝૂમ કરીને જોઈએ. અહીંથી સાંજે સનસેટ જોવાની, સૂર્યાસ્ત જોવાની અને સૂર્ય આથમવાની જે મજા છે એ અહીંથી બેઠા બેઠા માણી શકાય છે. સામે દેખાય છે લાઇટ હાઉસ છે દીવાદાંડી, અને આ આખી દ્વારકાની ચોપાટી છે. એ જોતા જોતા આપણે આગળ વધીએ. આખી ચોપાટી છે. સરસ મજાની આ ચોપાટી બનાવેલી છે અને અહીંથી બેઠા બેઠા દરિયાનો આખો વ્યૂ આવે છે. સામે જે દેખાય છે એ ભડકેશ્વર મહાદેવ છે. દરિયામાં અંદર આવેલું છે. એના આપણે દર્શન કરી છે. ભડકેશ્વર મહાદેવ નાનો એવો બ્રિજ બનાવ્યો છે એટલે ત્યાં ચાલીને જઈ શકાય. બરાબર દરિયામાં અંદર આવેલું છે અને આ છે આખો અરબી સમુદ્ર. અને આ સામે દેખાય આખી ચોપાટી અને પાછળ દેખાય એ ગીતા મંદિર છે. આ છે રૂક્ષ્મણી મંદિર. સરસ મજાનું મંદિર છે. આપણે ઝૂમ કરીને જોઈએ. મારી પાછળ જે દેખાય છે એ ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગ બીચનું બિરુદ આ શિવરાજપુર બીચને મળેલું છે. જો ઝૂમ કરીને બતાવો. આ જે સામે દેખાય છે ને આખો શિવરાજપુર બીચ છે અને બ્લુ ફ્લેગ બીચ તરીકેનું એને બિરુદ મળેલું છે. વર્લ્ડના જે સરસ મજાના બીચ છે એમાંનો એક આ બીચ દ્વારકાની બાજુમાં આવેલો છે. આ સરસ મજાના ખડકો અહીંયા દેખાય છે. બાજુમાં શિવરાજપુર લાઇટ હાઉસ આવેલું છે દીવાદાંડી. દ્વારકા આવો
ત્યારે અચૂક આ શિવરાજપુર બીચમાં આવજો. અહીંયા ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થાય છે. જો સામે બધી સ્પોર્ટ એક્ટિવિટી બધા લોકો કરી રહ્યા છે. અત્યારે બપોરનો સમય છે એટલે થોડી એક્ટિવિટી ઓછી છે, પણ બહુ સરસ મજાની એક્ટિવિટી પણ અહીંયા થાય છે. એવો સુંદર મજાનો આ બીચ છે. આ સામે જે દેખાય છે એ ટાટા કેમિકલ્સ લિમિટેડ છે. અહીંયા મીઠું બને છે. મીઠાપુર ગામ છે આખું. એ મીઠું બને છે એના ઉપરથી નામ આખું મીઠાપુર રાખેલું છે. એવું આ ટાટા કેમિકલ્સ લિમિટેડ ઓખા જતા આ વચમાં આવે. બહુ મોટું યુનિટ છે ટાટાનું. આ બાજુ ટાટાની ટાઉનશીપ છે અને આ સીધો જ રસ્તો છે એ બેટ દ્વારકા જાય છે. ભારત કા નમક, જો આ બાજુ ટાટાની ફેક્ટરી છે, આખું એનું યુનિટ દેખાય છે. ટાટા કેમિકલ્સ લિમિટેડ. આ બાજુ જે દેખાય છે એ બધા ઓખા બંદરમાં જો આ બધા વાણ છે જે દરિયાની અંદર મચ્છીમારી કરવા માટે જાય છે. એ બધા વાણ અહીંયા બને છે. આખો જહાજ વાળો છે ઓખાનો. આ સીધો રસ્તો એક ઓખા રેલવે સ્ટેશન, ઓખા પોર્ટ અને આ બેટ દ્વારકા. બેટ દ્વારકા જે સુદર્શન સેતુ છે એ બાજુ હવે આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ સુદર્શન સેતુ ઉપર. પહેલા બેટ દ્વારકા જવા માટે બોટ દ્વારા જવું પડતું હતું અને હવે આ સરસ મજાનો બ્રિજ બાંધ્યો છે સુદર્શન સેતુ. સામે દેખાય છે જો મોર પીચ વાળું આખો બ્રિજ છે. મારી પાછળ દેખાય છે પેલા સામે જે જેટી દેખાય છે એ જેટીથી સામે બેટ દ્વારકા જવાતું બોટની અંદર. અને હવે આખો આ સુદર્શન સેતુ આપણે બહારથી અહીંથી દેખાશે. આખો સુદર્શન સેતુ બાંધેલો છે દરિયાની ઉપર જ, એટલે સીધું જ બેટ દ્વારકા જઈ શકાય. અત્યારે આપણે સુદર્શન બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. કેબલ બ્રિજ જેવો આખો બ્રિજ બાંધેલો છે. કનૈયાનું ગમતું મોરપીચ પેઇન્ટિંગ કરવામાં આવેલું છે. એટલો સુંદર વ્યવસ્થિત રીતે આખો બ્રિજ બાંધેલો છે. સુદર્શન બ્રિજ, સુદર્શન સેતુ કરે છે. ધીમે ધીમે આપણે અત્યારે ગાડી પસાર છે. આ બાજુમાં દરિયો છે બધો. અત્યારે આપણે સુદર્શન સેતુ ઉપર ઊભેલા છીએ. આ બ્રિજ છે 2.32 કિલોમીટર, એટલે કે ટોટલ આમ એપ્રોચ 2.45 કિલોમીટર લાંબો છે અને આમ 89 ફૂટ પહોળો અને આશરે 980 કરોડ રૂપિયામાં આ આખો બ્રિજ બનાવેલો છે, જે ઓખાથી બેટ દ્વારકાને જોડે છે. અને સરસ મજાનો આ બ્રિજ છે. આજુબાજુ 2 ફૂટપાથો પણ આપેલી છે ત્યાં, એ પણ ત્યાં એની ઉપર બધું સરસ છે. બરાબર, તો જ્યારે પણ દ્વારકા આવો ત્યારે અવશ્ય આ બ્રિજની મુલાકાત લેશો.
આ છે ગોપી તળાવ, દ્વારકા અને ઓખાની વચ્ચે આવેલું, નાગેશ્વર મહાદેવની બાજુમાં આવેલું આ ગોપી તળાવ છે. દર્શક મિત્રો, પ્રવાસી કપલનો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રવાસી કપલ આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માને છે.